કાલે આપણે જે કર્યું એનું કરી તો થોડું આવડે. કાલે જોઈશું કે એ બ્રહ્મ જગતનો સર્જક, પાલક અને સંહારક છે. એટલે જે બ્રહ્મ છે એમાં રેફરન્સ સાથે કહ્યું છે કે જે વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે બ્રહ્મ છે એમણે જગતને ઉત્પન્ન કર્યું છે, તે જગતના અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, તેનું પાલન પોષણ કરે છે અને તે જ સંહારક છે જગતના. મતલબ કે બધી જ વસ્તુ જેને જગત બનાવ્યું છે તે જેનો સંહાર પણ કરે છે, એટલે તેની અંદર આ સમાઈ જાય છે, લય થાય છે. તો આ જે જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અભિન્ન નિમિત્તોપાદાન કારણરૂપ તત્વને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. એના પછી એમ કહે છે કે બ્રહ્મ અનંત છે, તેમના ગુણો પણ અનંત છે. એટલે અહીંયા બ્રહ્મને અનંત કહેવામાં આવ્યું છે. એટલે અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ. તો આપણે કોઈ વસ્તુને અનંત કહીએ તો આપણે વિચારી ના શકીએ કે કેટલું વાઇડર થઈ શકે આપણી સમજણ પ્રમાણે. કેમ કે જે બ્રહ્મ છે એમનું તો બહુ જ મોટો સ્વરૂપ, જેમાં આપણે કાલે એક્ઝામ્પલ આપ્યો હતો કે હિજાબનું કે એ જેટલું એમનું મોઢું બતાવે એટલું આપણે જોઈ શકીએ, જેટલું ના બતાવે એટલું ના જોઈ શકીએ. એવી રીતે બ્રહ્મ તો અનંત છે, પણ બ્રહ્મે પોતાનું જેટલું સ્વરૂપ બતાવ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. એમનું જે અનંત સ્વરૂપ છે, આનંદ રૂપ છે, તે આપણે નથી જોઈ શકતા, તિરોહિત થયેલું છે. પછી જોયું હતું કે જે બ્રહ્મ છે તેની આમાં એક વાત કે આનંદ રૂપનો આપણે સાક્ષાત્કાર નથી કરી શકતા, એ તો છે જ, પણ જે સત અને ચિત્ત, સત એટલે જગત, જગત પણ આખું ક્યાં આપણે જોઈ શકીએ છીએ. માની લો કે કોઈ બહુ ઘુમક્કડ માણસ હોય અને પોતપોતાનો દેશ ફરી લે, આસ પડોશના દેશ ફરી લે, બહુ જોર મારી દે તો એ પોતે પૃથ્વી આખી ફરી લે. ને કોઈ બહુ સંપન્ન હોય, સમૃદ્ધ હોય તો ચંદ્રમા ઉપર પણ જઈ આવે કે મંગલ સુધી જઈ આવે, બસ પૂરું. તો પૃથ્વી અને સૂર્યમંડળના એક કે બે ગ્રહો, એનાથી વધારે તો આપણે જોતા નથી. સમજમાં આવ્યું? હવે જે જોઈએ છીએ આપણને ટેલિસ્કોપથી જોઈએ. ટેલિસ્કોપ શું દેખાડે આપણને? દૂરના તારા, ગેલેક્સી, આ બધા જે ત્યાંથી લાઇટ એમિટ કરે છે, લાઇટ જે પ્રકાશ વર્ષ પછી આપણા પાસે પહોંચે છે, એ લાઇટને આપણે જોઈ શકીએ, બસ. તેનાથી વધારે તો કંઈ નહીં. અને આપણી જે પણ ટેલિસ્કોપથી જોવાની શક્તિ છે, અથવા જે આપણે સેટેલાઇટ અંતરિક્ષમાં મૂકી છે, એ જેટલું આપણને દેખાડી શકે, અથવા જેને આપણે દૂર સુધી જઈ શકે તેવી સેટેલાઇટ્સ આપણે જે મોકલ્યા છે, એ આપણને જે દેખાડે તે આપણે જોઈ શકીએ. પણ એની પોતાની આયુષ્ય છે અને એની પોતાની સીમા છે. આપણે જે ગેલેક્સીમાં છીએ એ ગેલેક્સીનો 1% પણ આપણને આપણા એક્સટેન્ડેડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણને દેખાડી નથી શકતા. તો જે સતનો આપણે અનુભવ કરીએ છીએ અત્યારે, એ પણ નગણ્ય અનુભવ કરીએ છીએ. એનો જે પાર્ટ જે આપણે અનુભવ કરી શકીએ છીએ સીધું કે કોઈ સાધન દ્વારા. એટલે સત પણ આપણને નેગ્લિજિબલ જ એક્સપિરિયન્સ થાય છે. એવી જ વસ્તુ ચિત્તની પણ છે. આપણે એમ ભલે એમ કહીએ છીએ કે બ્રહ્મના સત અને બ્રહ્મના ચિત્ત, એટલે આપણે બધા ચિત્ત છીએ. સત એટલે આ બધું જળ પદાર્થો જે છે તે. પણ એનું પણ આપણે પૂર્ણ રૂપથી તો અનુભવ નથી કરી શકતા ને, કેમ કે એ પણ અનંત છે. એ આપણે જોયું ને, બ્રહ્મનો સત પણ અનંત છે અને બ્રહ્મનું ચિત્ત પણ અનંત છે. એ અનંતમાંથી જેટલું આપણનું ને બ્રહ્મે પ્રકટ કર્યું છે, એ પ્રકટ કર્યું છે એને પણ આપણે
આપણી સામર્થ્યથી બહુ જ અલ્પ માત્રામાં અનુભવ કરી શકીએ. એવું જ ચૈતન્યનું પણ છે. આનંદની વાતો બહુ છેટી છે. સમજાય? બ્રહ્મને સચ્ચિદાનંદ જેટલું બ્રહ્મ આપણને બતાવવા ઈચ્છે છે એટલું જ આપણે એને જોઈ શકીએ. પછી જોઈશું કે બ્રહ્મ છે તે બ્રહ્મ એટલે જ સર્વવ્યાપી, બંનેનો એક જ અર્થ થાય છે. તો અહીંયા વ્યાપક બ્રહ્મ શબ્દનો અર્થ વ્યાપક થાય છે. વ્યાપકતા શું છે? એના માટે એમ સમજાવે છે કે વ્યાપક એટલે કે જે વસ્તુ કર્મ, વસ્તુ, પછી દેશ અને સમય, આ ત્રણેયથી જેને બાંધી નથી શકતા એને બ્રહ્મ કહે છે. તો એને એમ આગળ ડિટેલ્સમાં સમજાવ્યું છે કે સૌથી પહેલા દૈશિક પરિચ્છેદ. તો કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં બ્રહ્મ નથી. તો કોઈ પણ એવો દેશ નથી જે બ્રહ્મને બાંધી શકે છે, કેમ કે બધું બ્રહ્મમાંથી જ બન્યું છે. તો કોઈ પણ સૌથી પહેલા એ રીતે સમજાવવું જોઈએ. પરિચ્છેદ એટલે શું? પછી પરિચ્છેદના 3 પ્રકાર: દૈશિક, કાલિક અને વસ્તુકૃત. તો દૈશિક પરિચ્છેદ એટલે શું, કાલિક પરિચ્છેદ એટલે શું અને વસ્તુકૃત પરિચ્છેદ એટલે શું? પછી એ 3 પ્રકારના પરિચ્છેદ બ્રહ્મના ઉપર લાગુ પડતા નથી, એટલે બ્રહ્મ અપરિચ્છિન્ન છે. ત્યાં સુધી આપણે આને લઈ જવાનું છે આર્ગ્યુમેન્ટને. સમજાય? પહેલે પરિચ્છેદ એટલે શું? પરિચ્છેદનો મતલબ સીધો સરળ અર્થ સીમા, લિમિટ, ટાઈમ લિમિટ, સ્પેશિયલ લિમિટ અને વસ્તુની ઓબ્જેક્ટિવ લિમિટ. સમજાય? પરિચ્છેદ એટલે સીમા, લિમિટેશન. હવે વસ્તુ એટલે દેશની સીમા એટલે શું? સ્થાન પર આપણે છીએ એ સ્થાનની કેટલી લિમિટેશન હોય છે. પર બ્રહ્મને જે બાંધી નથી શકતો એને સમજાવો. એટલે આપણે એક સ્થાન પર ઉભા હોઈએ તો આપણે એટલે આપણે એક રૂમમાં હોઈએ તો આપણે બીજા રૂમમાં હોઈ નથી શકતા. એ જે જગ્યા હોય તો બીજી જગ્યાએ નથી થઈ શકતા. કારણ બ્રહ્મ છે તે બધી જ જગ્યાએ એક જ સમયે બધી જ જગ્યાએ થઈ શકે છે. હમણાં આ રૂમમાં પણ થઈ શકે, બીજા રૂમમાં પણ થઈ શકે. ને આપણી જે સત્તા છે એ સત્તામાં પણ આપણે ખાલી જે સત્તામાં ઉભા છીએ તો આપણે એ જ સત્તામાં ઉભા છે. મોટો ગ્રાઉન્ડ છે સ્પેસમાં, આપણે જે સ્પેસમાં જે મોટો ગ્રાઉન્ડ છે તો આપણી જે લિમિટેશન છે જેટલી જેટલો આપણી સત્તા છે એટલી સ્પેસમાં આપણે ઉભા છું. પણ ગ્રાઉન્ડ તો બહુ મોટો છે. એવી જ રીતે જેમ બ્રહ્મ છે એમનું જે સદગુણ છે તે અનંત છે, એટલે એને દેશ નથી બાંધી શકતો. એટલે દૈશિક પરિચ્છેદમાં જેમ આપણને કોઈ ફોન કરે અને આપણને પૂછે કે તમે ક્યાં છો, અથવા આપણે આપણું લોકેશન ઓન કરીએ અને એ વ્યક્તિ મેપમાં એ જુએ કે આ અત્યારે ક્યાં છે, એટલે બધું પોઈન્ટર એનું બતાવે કે આ જગ્યાએ આટલા અક્ષાંશ રેખાંશમાં આ વ્યક્તિ ઊભી છે. સમજાયું? હવે માની લો કે કોઈકને આપણે ફોન લગાવીએ અને આપણે એનું કહીએ કે તમારું લોકેશન ઓન છે, તો કે હા ઓન છે. પછી કે તો હું જોઉં છું, મેપમાં જુએ અને જ્યાં જુએ ત્યાં એ પોઈન્ટર બતાવે તો શું થાય? તો આપણને એમ કેવું પડે ને કે આ વ્યાપક છે આ વ્યક્તિ. એટલે કોઈ પણ દેશની લિમિટમાં આ વ્યક્તિ નથી, એ સર્વત્ર છે, બધે છે. તો આ દૈશિક પરિચ્છેદનું એક્ઝામ્પલ થયું. અને બ્રહ્મ દૈશિક પરિચ્છેદ રહિત છે એનો મતલબ શું થયો કે જો બ્રહ્મને આપણે પૂછીએ કે તમારું લોકેશન ક્યાં છે, શું છે, તો બ્રહ્મ કહે છે હું બધે છું. એટલે ત્યાં આપણું જીપીએસ છે કે મેપ, ગૂગલ મેપ છે, ફેલ થઈ જાય. એનું એડ્રેસ આપણે લોકેટ ન કરી શકીએ, બધે જ આપણને મળે. ઇવન આપણે પોતાના અંદર, આપણા અંદર પણ આપણને જોઈએ તો આપણામાં અંદર પણ એનું લોકેશન મળી જાય. તો
તો એ દૈશિક પરિચ્છેદ રહિત છે, એટલે એમાં એ કામ નહીં લાગે. સમજાય? એટલે ભગવાને એવી લીલાઓ એ જ કરી હતી ને. દ્વારકા લીલામાં નારદજી ને એમ જિજ્ઞાસા થઈ કે ભગવાન પોતાની 16,000 પટરાણીઓની સાથે કેવી રીતે રહે છે, કેવી રીતે પોસિબલ છે ગૃહસ્થાશ્રમ, એવી જિજ્ઞાસા થઈ. એટલે મારા પરથી એક બધા તો બધી જગ્યાએ ભગવાન મળે. પછી એમણે ચલો પોતાના પટરાણીઓને ત્યાં ભગવાને મૂકી રાખ્યા હશે. તો પછી બહાર આવ્યા તો રાજ્યસભામાં પણ ભગવાન દેખાયા, બગીચાઓમાં પણ ભગવાન દેખાયા, જંગલમાં પણ દેખાયા, રમતા પણ દેખાયા, વેદ પાઠશાલામાં ગયા તો ત્યાંય દેખાયા. તો બધી જ જગ્યાએ ભગવાનના દર્શન એમને થયા. તો આ પણ સ્પેસમાં એને તમે કન્ફાઇન્ડ નથી કરી શકતા, એનો મતલબ છે. એવું કાલમાં હવે કાલિક પરિચ્છેદ, તો એનામાં એમ સમજી શકીએ કે આપણે એક જ સમયે 3 કાળ બતાવે છે. પહેલાથી તે વર્તમાન, ભૂત અને ભવિષ્ય. તો આપણે એક સમય પર એક જગ્યાએ હોઈએ તો આપણે કાલે જે જગ્યાએ જે સમય ઉપર હતા એ સમય ઉપર આપણે આજે નથી, તો આપણે વર્તમાનમાં આવી ગયા. તો એ પર આપણે અગર આપણે બધા સમય પર નથી હાજર થતા, પણ બ્રહ્મ બધા જ સમય ઉપર હોય છે, હરેક સમયમાં હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બ્રહ્મ છે તે વ્યાપક છે. એટલે આ દૈશિક કાલિક પરિચ્છેદ એમને નથી વાંધી શકતા. અને વસ્તુ સ્વરૂપકૃત પરિચ્છેદ, તો એનામાં એવું જોયું હતું કે આપણે એમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું આપણે કે જે લાકડું છે તે રોટલી નથી બની શકતું, રોટલી લાકડું નથી બની શકતું. એટલે બંને અલગ અલગ વસ્તુ છે, પણ બંનેનો આકાર પણ અલગ અલગ છે, તો બંને એક નથી થઈ શકતો. પણ બ્રહ્મ છે તે તો તે સર્વમય છે, બધી જ જગ્યાએ છે. તો લાકડાના તાત્વિક સ્વરૂપે પણ બ્રહ્મ છે અને રોટલીના તાત્વિક સ્વરૂપે પણ બ્રહ્મ છે. એટલે બંને વસ્તુમાં બ્રહ્મ છે જ. એટલે આ જે વસ્તુ સ્વરૂપકૃત પરિચ્છેદ એમને નથી લાગતું. એટલે આનું કન્ક્લુઝન આપણે શું જોયું કે બ્રહ્મ દેશ, કાલ અને સ્વરૂપની સીમાઓથી પર હોવાને કારણે એ સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપ છે. આ એનું કન્ક્લુઝન. સર્વત્ર મતલબ દૈશિક પરિચ્છેદ રહિત, સર્વદા એટલે કાલિક પરિચ્છેદથી રહિત, અને સર્વરૂપ એટલે સ્વરૂપકૃત પરિચ્છેદથી રહિત. સર્વ શબ્દ જ પરિચ્છેદનો વ્યાવર્તક છે, એટલે પરિચ્છેદ નથી એવું ઇન્ડિકેટ કરે છે. ઠીક છે? કઈ છે પ્રશ્ન? ખરો. એ સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી ત્રિવિધ ભેદ વિવર્જિત પણ છે. બ્રહ્મ સર્વવ્યાપી છે એટલે તેને ત્રિવિધ ભેદ વિવર્જિત કહેવામાં. સર્વવ્યાપી, સર્વવ્યાપીનો અર્થ હવે થઈ ગયો સર્વદા, સર્વત્ર અને સર્વરૂપ. આ સર્વવ્યાપીનો મતલબ છે. જે સર્વવ્યાપી હોય સર્વાત્મક હોય છે. તો બ્રહ્મ એવું હોવાથી એમાં 3 પ્રકારના ભેદ પણ નથી. હવે ત્રિવિધ ભેદ શું છે એ આગળ સમજાવવામાં આવશે, અને એનાથી રહિત બ્રહ્મ છે એ પણ આગળ સમજાવવામાં આવશે. બંધાયેલું નથી. તે સાંભળીને કેટલાક વેદવાદીઓના મનમાં શંકા થતી હોય છે કે જળ, જીવ અને અંતર્યામીથી બ્રહ્મનો ભેદ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે, ત્યારે બ્રહ્મમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી તેવું કેમ કહી શકાય? આથી બ્રહ્મમાં સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદો છે તેવું સાબિત થાય છે.
માં એમ સમજાવે છે કે જે બ્રહ્મ વસ્તુ અને સ્વરૂપની સીમાથી માં બંધાયેલા નથી. એટલે જે અમુક ભેદવાદીઓને એવો શંકા થાય છે કે તે જળ જીવ અને અંતર્યામીથી અલગ છે. બ્રહ્મ એ શું કામ અલગ છે? તો જે અહીંયા સ્વરૂપ વસ્તુકૃત પરિચ્છેદ નું કીધું છે કે અહીંયા એમનો ભેદ દેખાય છે. કેમ કે જે બ્રહ્મનો જે વસ્તુકૃત પરિચ્છેદ છે એ તો એટલે એમાં આપણે જોયું કે આપણે માણસ છે તે જળ નથી થઈ શકતું, જળ તે માણસ નથી. તો પણ બ્રહ્મ તો બધું જ બની શકે છે. તો એવી રીતે એનો જે ભેદ દેખાય છે સ્પષ્ટ રૂપે, તો આમ અલગ છે મને એવું સમજાય. નહીં, જળ જીવ અને અંતર્યામીથી બ્રહ્મનો ભેદ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે જે જળ છે એ જીવ નથી, જે જીવ છે એ જળ નથી. જે જળ છે એ જીવ અને અંતર્યામી નથી, જીવ છે જળ અને અંતર્યામી નથી, અંતર્યામી જળ અને જીવ નથી. તો બીજા ચલો ભેદને આપણે અત્યારે ન પણ વિચારીએ, પણ આ જાતનો ભેદ જે છે ત્રિવિધ ભેદ, એ ભેદ તો સ્પષ્ટ દેખાય જ છે ને. નહીં તો આ વ્યવહાર આપણે કેમ કરી શકીએ? દાખલા તરીકે કોઈએ કોઈનું મર્ડર કરી દીધું તો ચલો ફાંસી લટકાવી, ટેબલ તોડી દીધું એને ફાંસી થાય? કેમ કે આ કોર્ટ કહે છે કે આ તો જળ વસ્તુ છે, એને તોડી એનું નુકસાન જે થયું હોય, જેનું તોડ્યું હોય એને નુકસાની થઈ હોય, ભરપાઈ કરી દો, પણ ફાંસી ન થાય. કોઈ વસ્તુ ચોરી કરી લીધી, તમે કોઈ તમારા આસપાસ બેઠા હોય એની પેન લઈ લીધી કે પાટી લઈ લીધી, તો તમારા ઉપર વસ્તુની ચોરીનો આરોપ લાગે. કોઈનું છોકરું રમતું હોય એને ઉપાડીને ઘરે લઈ આવ્યા, તો ચોરીનો આરોપ નથી કે મેં આ છોકરું ચોરી લીધું, એમ ન કહેવાય. એને કહેવાય કે આ તો અપહરણ કરી દીધું, મોટો ગુનો થઈ જાય. શું કામ? આપણે માની લો કે દલીલ કરીએ કે ના ના એમાં શું, મેં પેન લઈ લીધી હતી, એમાં આ છોકરું લઈ આવ્યા, એમાં શું? આ તો ચેતન જીવિત વ્યક્તિ છે અને આ તો અચેતન છે, એટલે એનો અપરાધ અલગ અલગ ગણાશે. તો વસ્તુકૃત ભેદ છે ત્યારે જ આવું નક્કી થઈ શકે ને, નહીં તો ન્યાય કેમ થાય? જય. તો બ્રહ્મમાં બીજા ભેદ હોય કે ન હોય, પણ આ ત્રિવિધ ભેદ એટલે કયા કયા? સજાતીય, વિજાતીય અને સ્વગત. આ ત્રણ ભેદ તો બ્રહ્મમાં માનવા જ પડશે, એમ આપણને પ્રશ્ન થયો છે. હવે સજાતી, વિજાતીય, સ્વગત શું છે એ આગળ સમજાવશું, અને પછી બ્રહ્મમાં એ કેમ નથી એ પણ કહેવામાં આવશે. હવે જો તાત્વિક સ્વરૂપના જ્ઞાનથી આ શંકાનું નિરાકરણ સમજતા પહેલા સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ કોને કહેવાય તે સમજીશું. સજાતીય ભેદ. કોઈ એક ગુણધર્મ જ્યારે અનેક વસ્તુઓમાં વ્યાપક રીતે તેમના ઉત્પન્ન થતાની સાથે જ મળી આવતો હોય તો તેને જાતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે અર્જુન, યુધિષ્ઠિર, દુર્યોધન, કર્ણ વગેરે જુદી જુદી વ્યક્તિઓ છે, પરંતુ તે બધાને આપણે એક શબ્દ મનુષ્ય થી બોલાવી શકીએ છીએ, કારણ કે તે બધામાં મનુષ્યત્વ જાતિ સમાન રૂપે રહેલી જ હોય છે. એક જ જાતિના હોવાને કારણે બધા મનુષ્યોને સજાતીય કહેવામાં આવે છે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે બધા મનુષ્યો જાતિની દૃષ્ટિથી એક જાતીય હોવા છતાં વ્યક્તિની દૃષ્ટિથી ભિન્ન ભિન્ન હોય છે. આથી મનુષ્યમાં સજાતીય ભેદ છે તેમ કહી શકાય છે. જીવોને બ્રહ્મના સજાતીય માની શકાય છે. બ્રહ્માંડ હોવાને કારણે બ્રહ્મના ગુણધર્મો, ચૈતન્ય, નિત્યતા વગેરે જીવમાં પણ રહેલા હોય છે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે જો જીવોની ઉત્પત્તિ જો બ્રહ્મ સિવાય કોઈ
બીજા તત્વથી થતી હોત તો બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતીય ભેદ સંભવી શકત. બ્રહ્મ પોતે જો જીવરૂપ બન્યો હોય તો બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતીય ભેદ સંભવી શકતો નથી. સજાતીય ભેદ પેલા જાતિ એનું સમજાવે છે કે કોઈ પણ ગુણધર્મો કે વસ્તુઓ એમ સિમિલર આપણને મળે એમાં સિમિલારિટી, તો તે એને જાતિ કહેવામાં આવ્યું છે. તો જે અહીંયા અલગ અલગ જેમ નામ આપે છે અર્જુન, યુધિષ્ઠિર, દુર્યોધન, આ બધા અલગ અલગ વ્યક્તિઓ છે, પણ એ બધાને આપણે એક રીતે એક કેટેગરીમાં નાખી તો એમ તત્વ એમનું મનુષ્ય છે. તો એવી રીતે એમ સમજાવે છે કે આ લોકોમાં જે સિમિલારિટી છે તે સજાતીય છે. તે લોકો એ લોકો સજાતીય કહેવાશે, બધા જ મનુષ્યો સજાતીય કહેવાશે કે એ લોકોમાં સિમિલારિટીઝ છે એવી. તો અને અહીંયા જે એ લોકોને આપણે વ્યક્તિ રૂપ જોશું તો તે લોકો ભિન્ન ભિન્ન દેખાશે, પણ જાતિ રૂપ જોશું તો તે સજાતીય દેખાશે. પછી આગળ એમ સમજાવે છે કે જે જીવ છે તે બ્રહ્મમાંથી જ બન્યા છે, સજાતિ બ્રહ્મમાંથી જ બન્યા છે. તો તેમાં બ્રહ્મનો અંશ તો હશે જ, બ્રહ્મના ગુણધર્મો હશે, એટલે તેઓ બ્રહ્મથી અલગ નથી. તો પણ અગર જો તેઓ બ્રહ્મમાંથી ન બન્યા હોત, ધારો કે બ્રહ્મમાંથી ન બન્યા હોત તો બીજા તત્વમાંથી બન્યા હોત તો તેમાં આપણે આ સજાતીય ભેદ હોઈ શકતો એવું વિચારી શકીએ, પણ એવું નથી. જીવ બધા બ્રહ્મમાંથી જ બન્યા છે, એટલે જીવ અને બ્રહ્મ વચ્ચે સજાતીય ભેદ સંભવ નથી. બ્રહ્મ માથીની જગ્યાએ બ્રહ્મ જ બન્યો છે, વધારે ઇફેક્ટિવ છે કહેવા માટે. વિજાતીય ભેદ પરસ્પર અસમાન ગુણધર્મો ધરાવનારને વિજાતીય કહેવામાં આવે છે. દાખલા તરીકે જળ અને જીવ. જળ પદાર્થોને પોતાના અસ્તિત્વનું ભાન હોતું નથી. તેઓમાં સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન વગેરે ગુણો હોતા નથી. જ્યારે જીવમાં આ બધા ગુણો હોય છે. આથી જળ જીવ વચ્ચે વિજાતીય ભેદ હોય છે. સ્ત્રી, પુરુષ, ગાય, ઘોડા, મનુષ્ય, પશુ વગેરે વિજાતીય ભેદના દ્રષ્ટાંતો છે. જળ જગતને બ્રહ્મથી વિજાતીય માની શકાય છે. હકીકતમાં તો જીવની માફક જ જળ જગત પણ બ્રહ્મનો જ અંશ હોય છે. છતાં જીવની તુલનામાં જળ પદાર્થોમાં બ્રહ્મના ગુણધર્મોનો તિરોભાવ વધુ પ્રમાણમાં હોય છે. આથી જળને વિજાતીય માનવામાં આવે છે. આ વિજાતીયતા પરંતુ તાત્વિક નથી. લીલાની સિદ્ધિ માટે અનેક નામ રૂપો ધારણ કરવાની ઈચ્છાથી ખુદ બ્રહ્મમાં જ અને પોતે બ્રહ્મે જ પ્રકટ કરેલી આ વિજાતીયતા છે. આથી તત્વ દ્રષ્ટિએ જળ પદાર્થો જ્યારે બ્રહ્મથી વિજાતીય નથી ત્યારે બ્રહ્મ અને જળ વચ્ચે વિજાતીય ભેદ પણ ક્યાંથી શક્ય હોય? આમાં એમ સમજાવે છે કે જે વસ્તુ વચ્ચે જે ડિફરન્સ હોય એના માટે વિજાતીય ભેદ કહેવામાં આવ્યું છે. તો જળ અને જીવ વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. એક ખાલી જળ છે અને એકમાં ચેતના છે. તો જે અહીંયા એના એક્ઝામ્પલ પણ આપ્યા છે કે સ્ત્રી, પુરુષ અને ગાય, ઘોડા એનામાં ફરક છે. પશુ છે ને આ માણસ છે, પછી માણસ અને કોઈ જળ વસ્તુમાં ફરક છે. એવી રીતે એમ અલગ અલગ છે. તો જે જળ જગત બ્રહ્મથી વિજાતીય માની શકાય છે. આમાં એમ એવું કહે છે. પણ પછી આગળ એમ સમજાવે છે કે આ બધા જે અલગ અલગ નામ અને રૂપો બ્રહ્મે લીલા માટે પ્રકટ કર્યા છે પોતાની, તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ બધા તત્વ દ્રષ્ટિએ જળ, જીવ બધું બ્રહ્મ જ બન્યા છે. એટલે આમાં કોઈ વિજાતીય ભેદ નથી.
સ્વગત ભેદ વૃક્ષ અને તેની ડાળીઓનો, શરીર અને તેના અંગોનો કે મશીન અને તેના સ્પેર પાર્ટ્સ વચ્ચેના ભેદોને સ્વગત ભેદ કહેવામાં આવે છે. એક અવયવી વસ્તુમાં રહેલા અવયવોના ખંડોના ભેદને સ્વગત ભેદ કહેવામાં આવે છે. અંતર્યામી એ બ્રહ્મનું એક વિશિષ્ટ રૂપ છે. અંતર્યામીનું કાર્ય પ્રત્યેક જીવમાં રહીને તેનું નિયમન કરવાનું હોય છે. અંતર્યામીમાં બ્રહ્મના સચ્ચિત અને આનંદ આમ ત્રણેય ગુણધર્મો પ્રકટ હોય છે. આથી જળ તેમજ જીવની તુલનામાં અંતર્યામીને બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે. તત્વદ્રષ્ટિએ જોતા અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી, કારણ કે અંતર્યામી રૂપે પણ બ્રહ્મ પોતે જ પ્રકટ થતું હોય છે. આથી બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ પણ સંભવી શકતો નથી. સમજાવે છે કે એવું સમજાવે છે કે એક જ વસ્તુના અંદર તે ભેદ હોય છે. જેમ વૃક્ષ છે, એની વૃક્ષ અને એની ડાળી એમ અલગ અલગ છે. એક જ વૃક્ષ છે, પણ એની અગર આપણે ઓર ડીપલી એને જોઈએ તો એની ડાળીઓ, તો એનામાં એની ડાળીઓ આપણને દેખાશે. તો અને પછી જે શરીર અને એના અંગો, તો આપણે આમ આપણા આંગળીને આપણું શરીર નહીં કહી શકીએ. આપણને કઈ પછી શરીર શું, તમારા આંગળી શરીર છે, તો આપણે એમ નહીં માનીએ કે આ આંગળી થોડીને શરીર છે. આ બધા સમૂહને આપણે શરીર કહીશું. વૃક્ષના જે ડિફરન્ટ પાર્ટ, જે ડાળી છે, પત્તી છે, ફળ ફૂલ છે, એને મલાવીને જે બને તે વૃક્ષ આપણે કહી શકીએ. તો આવી રીતે જે જળ અને જીવમાં પણ જે છે તે સ્વગત ભેદ આપણને દેખાય છે. પણ જે બધામાં જે કોમન વસ્તુ છે તે અંતર્યામી છે. અંતર્યામી બધાને કંટ્રોલ કરે છે એમનામાં. અને જે અંતર્યામીના અંદર જે બ્રહ્મના જે 3 ગુણ છે, સચ્ચિત અને આનંદ, તે હોય છે. અને અંતર્યામી હવે જે અંતર્યામી છે તે બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે. એટલે અંતર્યામીને બ્રહ્મનો સ્વગત ભેદ માને છે. તો એમ પણ કહે છે કે તત્વદ્રષ્ટિએ અંતર્યામી તો બ્રહ્મ, તત્વદ્રષ્ટિએ તો અંતર્યામી પણ બ્રહ્મ જ પોતે જ પ્રકટ થયા છે. તો એનામાં કોઈ અંતર નથી. અંતર્યામીનું બ્રહ્મનો સ્વગત છે. અંતર્યામીને અંગાંગી ભાવથી જે આપણે જોયું કે આંગળી કે હાથ, પગ, માથું, નાક વગેરે છે, એ બધા આપણા અંગો છે. અને એ અંગો એવા છે જે ઇનસેપરેબલ છે. તો જે ઇનસેપરેબલ હોય તો એ આપણાથી ભિન્ન છે એવું તો આપણે કહી ન શકીએ. ભિન્ન નથી તો એ શું છે? જો ભિન્ન નથી તો આપણે એના નામથી કેમ નથી બોલાવતા? જેમ ભક્તિ, તો આંગળીને આપણે ભક્તિ કેમ ન કહીએ? આંગળી જ કહીએ છીએ ને, કે નાક જ કહીએ છીએ ને. પણ કોનું નાક? તો ભક્તિનું નાક. કોની આંગળી? તો ભક્તિની આંગળી. તો સ્વરૂપ એટલે જે એક આખો હોલ છે, કમ્પ્લીટ, એ હોલનો વિચાર કદી કરો તો એનો એ પાર્ટ છે, અંગ જે છે તે. આપણા વ્યવહાર માટે, આપણી સુવિધા માટે એ પાર્ટને આપણે એના નામથી બોલાવીએ. કે આને અમે આંગળી કહીશું, આને નાક કહીશું, આને આંખ કહીશું. તો સ્વ એટલે એક જે વ્યક્તિ છે પોતે, એ સ્વગત એટલે એના અંદર રહેલો એક પ્રકારનો ભેદ. એ ભેદ કેવો છે કે એમાં જ રહેલો છે. એમાં જ રહેલો છે એ સ્વગત ભેદ. એમ જેમ વૃક્ષ અને એની ડાળી, ફલ, ફૂલ, તો ડાળી, ફલ, ફૂલ એ વૃક્ષનો જ અંતર્ગત ભેદ છે. સમજાયું ને?
તો એ ભેદ સ્વગત છે. હવે એ સ્વગત ભેદ બ્રહ્મમાં છે કે કેમ? તો સૌથી પહેલા પ્રશ્ન એ આવશે કે બ્રહ્મનો સ્વગત કોણ? જેમાં આપણો સ્વગતમાં આપણા અંગ આવશે એવી રીતે બ્રહ્મના સ્વગતમાં શું આવશે? જળ આવશે, જીવ આવશે. જો જળ અને જીવ આવે તો જળની અંદર તો ચિત્ત અને આનંદ છે નહીં, તો એ સ્વગતમાં નહીં આવે. જીવની અંદર આનંદ નથી એટલે જીવ પણ સ્વગતમાં નહીં આવે. તો સ્વગત કોણ રહ્યું? અંતર્યામી, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો બ્રહ્મનો સ્વગત સચ્ચિદાનંદ થયો, અંતર્યામી. તો હવે અંતર્યામી તરીકે બ્રહ્મથી એનો ભેદ છે કે કેમ એ વિચારીએ રહેશે. એ ભેદ ક્યારે હોય કે એનાથી એ અલગ હોય. આ તો બ્રહ્મગત જ છે. દરેકનો આન્સર તો એક જ છે કે બ્રહ્મ પોતે તે બનેલું છે એટલે એનાથી એનો ભેદ નથી. બ્રહ્મ પોતે બનેલું છે, બ્રહ્મમાં છે. તો ભેદના માટે જરૂરી શું છે? કોઈ પણ વસ્તુ કોઈનાથી ભિન્ન છે એ નક્કી કરવા માટે એ એના સ્વરૂપથી અલગ હોવી જોઈએ. એક વાત આ કે જેમ તમે બે બેઠા છો તો તું આનાથી અલગ છો, આ તારાથી અલગ છે. કેમ અલગ છે? કેમ કે દેખાય છે. બેના ફોટો તમે રેખાચિત્ર બનાવો તો ઓવરલેપિંગ નહીં થાય ને, અલગ અલગ જ આવશે બંનેના ચિત્રો. તો એક આ કારણ છે ભેદ હોવાનું. બીજું એનું ઉપાદાન કે ભાઈ તું બ્રાહ્મણ છો, આ વૈશ્ય છે. તારા માતા પિતાનું અમુક અમુક નામ છે, તારા માતા પિતાનું અમુક અમુક નામ છે. તો જેમનાથી તમે પ્રકટ થયા છો એ પણ ભિન્ન ભિન્ન છે. તો સજાતીય પણ ન થયા. સમજાયું? તો ભેદ થવા માટે એક તો ઉપાદાન એનું કોમન હોવું જોઈએ. ભેદ ન હોય એવું આપણને કહેવું હોય તો, ભેદને સ્વીકારવું હોય તો તમે એને ક્યાંથી તમે એ વસ્તુને બીજાથી અલગ કરશો. ત્રીજું એનો કેરેક્ટર એટલે કે જાતિ, એના ગુણો. એટલે મરચું છે એ સાકરથી પૃથક છે. કેમ? ઓ તીખું છે, આ મીઠું છે, ગળ્યું છે. તો એના ગુણધર્મો અલગ અલગ થઈ ગયા ને. એમ કોઈ વસ્તુ ઠંડી છે, કોઈ ગરમ છે, કોઈ મોટી છે, કોઈ નાની છે, કોઈ લાંબી છે, કોઈ ટૂંકી છે, કોઈ નરમ છે, કોઈ કઠોર છે. તો આ બધા જે ગુણધર્મો છે એનાથી એનો ભેદ થતો હોય છે. પણ એ બધા જ ગુણધર્મો વિરુદ્ધ વિરુદ્ધ હોય તેમ છતાં પણ અગર એનું ઉપાદાન એટલે જેમાંથી એ પેદા થયું છે એ સોર્સ કોમન હોય તો પછી એ ભેદ રહી નથી જતા ને. જેમ પૃથ્વી એમ કહો તો જેટલા પણ જળ પદાર્થો અને કોન્ક્રીટ પદાર્થો છે એ બધા જ પૃથ્વીમાં આવી જાય કે ના આવે? પછી એ ભલે ને નરમ સ્પંજ કેમ ન હોય અને ગ્રેનાઇટ જેવો હાર્ડ કેમ ન હોય, લોખંડ કેમ ન હોય, પૃથ્વીમાં આવી ગયું હોય બધું જ. તો હવે પૃથ્વીના પ્રોડક્ટ તરીકે, વ્યક્તિ તરીકે એને આપણે આઈટમ તરીકે અલગ અલગ ભલે ને કાઉન્ટ તમે કરો, પણ એનો પોતાના સોર્સ સાથે જેમાંથી પેદા થયો એના સાથે તો કોઈ ભેદ નથી. એવી રીતે અંતર્યામી છે એ બધાનું નિયમન કરવા માટે બ્રહ્મે ધારણ કરેલું રૂપ છે, જેમાં સચ્ચિદાનંદ એ ત્રણે ત્રણ ગુણધર્મો છે જે બ્રહ્મમાં પણ છે. પણ એનો બ્રહ્મ સાથે ભેદ એ કારણે નથી કે બ્રહ્મ પોતે જે બનેલો છે તો એનો ભેદ કેવી રીતે હોઈ શકે? એટલે માટીથી માટલાનો ભેદ કેમ સંભવ છે? સોનાથી ઘરેણાનો ભેદ કેમ સંભવ છે? સમજાયું ને? એ વાત અહીંયા છે કે તત્વદ્રષ્ટિથી જોતા અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી, કારણ કે અંતર્યામી રૂપે પણ બ્રહ્મ પોતે જ પ્રકટ થતું હોય છે. આથી બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ પણ સંભવી શકતો નથી.
તો દરેકનો આન્સર આ જ છે. ત્રણેય પ્રકારના ભેદને આપણે સમજાવ્યા કે આને આપણે સજાતીય કહીશું, આને વિજાતીય કહીશું, ને આ વસ્તુ પ્રશ્ન એ ઉઠાવ્યો છે ને, અહીંયા ધ્યાન આપો કે બ્રહ્મ વસ્તુ કે સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી. એ આપણે ઉપર નિરૂપણ કર્યું. પણ જે ભેદવાદી છે એ લોકો એમ શંકા કરે કે જળ, જીવ અને અંતર્યામી એનાથી બ્રહ્મનો ભેદ સ્પષ્ટ દેખાઈ આવે જ છે કે જળ એ જીવ અને અંતર્યામી બ્રહ્મથી ભિન્ન છે. તો પછી વસ્તુકૃત પરિચ્છેદ નથી એવું કેમ કહી શકાય? એ પ્રશ્ન તો ઉભો રહેશે ને. એ વસ્તુકૃત પરિચ્છેદના પ્રકાર કેટલા? સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ. હવે આ ત્રણેય પ્રકારના ભેદ જળ, જીવ અને અંતર્યામી સાથે બ્રહ્મનો શા માટે નથી? એનું કારણ એ કે જો આ ત્રણેય બ્રહ્મ સિવાય કોઈ બીજી કઈ વસ્તુથી પેદા થયા હોત તો એનો ભેદ સ્વીકાર્ય હોત. પણ બ્રહ્મ પોતે જ જળ પણ બન્યું છે, જીવ પણ બન્યું છે, પણ અંતર્યામી પણ એ જ બન્યું છે. તો પછી આ ભેદ એનાથી કેવી રીતે માની શકાય? સમજાય? કઈ પૂછવું હતું? બંને પ્રકારની હોય છે કે અંતર્યામી બ્રહ્મમાં ત્રણેય ગુણ હોય છે, અંતર્યામીમાં પણ ત્રણેય ગુણ તમે સૃષ્ટિના નિયમન માટે આ રૂપ પોતે ધારણ કરેલું છે. પ્રત્યેક વસ્તુ સાથે બ્રહ્મનું એ રૂપ છે. કે અંતર્યામીમાં આનંદ, સચ્ચિદાનંદ ત્રણેય પ્રકટ છે, પણ અંતર્યામી પોતે પ્રકટ નથી. જેવું પ્રકટ આ જળ ચેત સત્તા છે કે જીવ છે, તેવી રીતે અંતર્યામી પ્રકટ નથી. એ પોતે પ્રકટ નથી એટલે આપણા માટે પ્રકટ નથી. ચલો છેલ્લો કરી લે. સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદોથી રહિત હોવાથી બ્રહ્મની વ્યાપકતા નિર્દુષ્ટ સિદ્ધ થાય છે. વ્યાપકતા જ બ્રહ્મનું ઐશ્વર્ય છે. સર્વત્ર, સર્વદા અને સર્વરૂપમાં બ્રહ્મ અવસ્થિત હોવાને કારણે જ સમગ્ર સૃષ્ટિનું નિયમન કરનારો ઈશ્વર પણ તે જ છે. એમ સમજાવે છે કે આજે ત્રણ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ થી બ્રહ્મ રહિત છે. પછી તે વ્યાપક છે અને એમનું જે વ્યાપકતાનું જે સ્વરૂપ છે તે જ એમનું ઐશ્વર્ય ગુણ છે. અને તે અહીંયા સર્વત્ર, સર્વદા અને સર્વરૂપમાં છે એટલે વ્યાપક છે. અને તે જ આ જે સૃષ્ટિનું જે ઉત્પત્તિ સ્થિતિને લાયક.